આજે આપણે જઈએ છીએ આપણું પ્રખ્યાત સ્થળ રાજસ્થાનનું માઉન્ટ આબુ અને આબુમાં પણ સૌથી ઊંચું એવું ગુરુ શિખર. આ ગુરુ શિખર સમુદ્ર સપાટીથી 1722 મીટર ઊંચું છે. આ ગુરુ શિખર ઉપર ભગવાન દત્તાત્રેયનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન દત્તાત્રેયના ચરણ પાદુકાના દર્શન થાય છે. એવું કહેવાય છે કે ભગવાન દત્તાત્રેયે અહીંયા તપશ્ચર્યા કરી હતી. આ શિખર આબુનું સૌથી ઊંચું છે એટલે અહીંયાથી તમને અરવલ્લીની આખી પર્વતમાળા ચારેય બાજુ જોવા મળે છે. અહીંયા આવવા માટે વહેલી સવારે અથવા તો દિવસ આથમતા સમયે આવો તો સૌથી વધારે સારું રહે છે. આ જગ્યા ઊંચાઈ ઉપર હોવાથી પવનની ગતિ તેજ હોય છે. જો તમે શિયાળામાં આવો છો તો ગરમ કપડાં સાથે રાખવા અને જો તમે ગરમીના દિવસોમાં આવો તો સાથે પાણીની બોટલ જરૂર રાખવી, કારણ કે અહીંયા સુધી પહોંચવા માટે પગથિયા ચડવાના છે. હવે પછીની બીજી જગ્યા છે શૂટિંગ પોઈન્ટ. ગુરુ શિખર ઉપરથી વળતા આવો એટલે આ જગ્યા રસ્તામાં જ આવે છે. અહીંયાથી આખી પર્વતમાળા તમને દેખાય છે. આ જગ્યા ઇન્સ્ટા ફેસબુકના કલાકારો માટેની ફેમસ જગ્યા છે. અહીંયા આવો તો 2-4 રીલ કે 8-10 ફોટા પાડી લેવા. શૂટિંગ પોઈન્ટથી આગળ આવો એટલે રસ્તામાં વેક્સ મ્યુઝિયમ આવે છે. જો તમે મ્યુઝિયમ જોવામાં રસ હોય તો અહીંયા મુલાકાત લેવી, પરંતુ તે મફત નથી.
હવે પછી આવે છે અચલેશ્વર મહાદેવજી, જે માઉન્ટ આબુનું ઐતિહાસિક અને ચમત્કારિક મંદિર છે. આ મંદિર અચલગઢ પર્વત ઉપર આવેલું છે. આ મંદિરમાં તમને શિવલિંગ નહીં પણ મહાદેવજીના જમણા પગના અંગૂઠાની પૂજા થાય છે, જે દુનિયાનું એકમાત્ર મંદિર છે. પૌરાણિક કથા મુજબ જ્યારે અર્બુદાચલ પર્વત ડગમગવા લાગ્યો ત્યારે તેને સ્થિર કરવા માટે ભગવાન શિવે કૈલાસ પરથી જ પોતાનો અંગૂઠો અહીં ટેક્યો હતો. અહીંયા એક રહસ્યમય ખાડો પણ છે, જે બ્રહ્મખંડ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ ખાડામાં ગમે તેટલું પાણી ચડાવવામાં આવે તે ક્યારેય ભરાતો નથી, અને એ પાણી ક્યાં જાય છે તે આજે પણ એક રહસ્ય છે. અને પછી આવે છે વિશ્વવિખ્યાત દેલવાડાના દેરા, જે આરસના પથ્થર ઉપર કોતરણી માટે પ્રખ્યાત છે. બહારથી સાદા દેખાતા દેરા તેની અંદરની કોતરણી જોવાલાયક છે. આ મંદિરમાં ફોટોગ્રાફી કરી શકાતી નથી, એટલે તેનું ખાસ ધ્યાન રાખવું. બીજું કે અહીંયા દર્શન કરવાનો સમય બપોરના 12 થી 5નો છે. અને હવે આવે છે આબુનું હૃદય, એટલે કે નક્કી લેક. માઉન્ટ આબુનું મુખ્ય સ્થળ એટલે નક્કી લેક. ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું છે. આ સરોવર માઉન્ટ આબુનું સૌથી મોટું આકર્ષણ છે. આ સરોવરનું નામ નક્કી કેમ પડ્યું તેની પાછળ એક બહુ રસપ્રદ વાત છે. લોકોએ તેને નક્કી લેક કહે છે, કેટલાક લોકો તેને નખી લેક કહે છે. નખી એટલે નખ. લોકવાયકા મુજબ દેવતાઓએ પોતાના નખથી ખોદીને આખું સરોવર તૈયાર કર્યું હતું, જેથી તેઓ ભસ્માસુર નામના રાક્ષસથી રક્ષણ મેળવી શકે. અહીંયાની સૌથી ફેમસ એક્ટિવિટી છે બોટિંગ. તમે અહીં પેડલ બોટ અથવા શિકારા બોટ લઈ શકો છો. સાંજના સમયે જ્યારે સૂરજ આથમે છે ત્યારે પાણીમાં પડતું પ્રતિબિંબ આ અનુભવને યાદગાર બનાવી દે છે. નક્કી લેકની બિલકુલ સામે જ પ્રખ્યાત ટોડ રોક આવેલું છે. આ પથ્થરનો આકાર બિલકુલ દેડકા જેવો છે, જે તળાવમાં કૂદકો મારવાની તૈયારી હોય તેવો દેખાય છે. આ સિવાય અહીં નંદી રોક અને નન રોક પણ જોવાલાયક છે. લેકની આસપાસ આખું માર્કેટ ડેવલપ થયેલું છે. અહીંથી તમે રાજસ્થાની હેન્ડીક્રાફ્ટ ચામડાની વસ્તુઓ ખરીદી શકો છો. અહીંયાની ગરમા ગરમ રબડી અને સોફ્ટી આઈસ્ક્રીમ અને દરેક પ્રકારના નાસ્તા મળી રહે છે. નક્કી લેક આવવાનો બેસ્ટ સમય છે સાંજનો. સાંજે 5 થી 7 વાગ્યાની વચ્ચે અહીંયાનું વાતાવરણ ખૂબ જ રોમેન્ટિક અને શાંત હોય છે. વીકેન્ડમાં અહીંયા ખૂબ ભીડ હોય છે, એટલે જો શાંતિ જોઈતી હોય તો તમારે વીકડેમાં જ આવવું. તો મિત્રો, આ હતું માઉન્ટ આબુનું નક્કી લેક. આખું માઉન્ટ આબુ ફરવું હોય તો 2 થી 3 દિવસનો સમય લાગે છે, પરંતુ જો તમારે 1 દિવસ માટે જ આવવું હોય તો આટલા સ્થળો તમે 1 દિવસમાં આસાનીથી ફરી શકો છો.